નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખૂબ અગત્યના કપાસના વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે કપાસના ભાવને લઈને અંગે મિત્રો માહિતી મેળવવાના છીએ, ચર્ચા કરવાના છીએ કે આગળ જતા મિત્રો કપાસનો ભાવ કેટલો જવાનો છે અને અત્યારે શું એવરેજ ગુજરાતમાં ભાવની સ્થિતિ ચાલી રહી છે એના વિશે મિત્રો આપણે નોલેજ માહિતી મેળવવાના છીએ. તો વિડીયોમાં મિત્રો અંત સુધી બન્યા રહેજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને જરૂરથી દબાવી દેજો, જેનાથી મિત્રો તમને દરરોજ નવા અને સાચા બજાર ભાવની માહિતી મળતી રહે. હવે મિત્રો અત્યારે જે ગુજરાતમાં કપાસના બજાર ભાવને લઈને જે માર્કેટ યાર્ડની વાતચીત કરીએ તો અત્યારે મિત્રો એવરેજ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો 7,000થી લઈને 7,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ ચાલી રહ્યો છે. મિત્રો 1 ક્વિન્ટલ એટલે મિત્રો 100 કિલો થાય છે. 5 મણના મિત્રો 7,300 રૂપિયા સુધીનો ભાવ ચાલી રહ્યો છે. કેટલાક માર્કેટ યાર્ડોમાં મિત્રો 6,500થી 7,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પણ ચાલી રહ્યું છે. અને ટોચના માર્કેટ યાર્ડમાં વાત કરીએ તો જે ઊંચા ભાવની વાત ત્યાં મિત્રો 7,900થી લઈને 8,300 રૂપિયા સુધી પણ ભાવ પહોંચી રહ્યો છે. મિત્રો આ અમુક માર્કેટ યાર્ડોમાં જ છે. અને એટલે મિત્રો અત્યારે જે આગળ જતાં આપણે વાત કરીએ કે કપાસમાં ભાવમાં ખેડૂતોને 20 કિલો એટલે કે 1 મણના 1,800થી 1,900 રૂપિયાથી લઈને 2,000 રૂપિયા સુધીનો ભાવ મળશે કે નહીં એના વિશે અત્યારે ઘણા ખેડૂતોના મનમાં ઈચ્છા હોય છે. દર વર્ષે આ ઈચ્છા હોય છે. ઘણા એ માટે કપાસનો સ્ટોક પણ રાખતા હોય છે. પણ હવે મિત્રો આ વર્ષની આપણે જે વાત કરીએ તો ગયા 1-2 વર્ષની મિત્રો વાત કરીએ તો 2,000 સુધીનો ભાવ ટચ ગયા 2 વર્ષ સુધી નથી થયો. 2 વર્ષ પહેલાં મિત્રો 2,160 રૂપિયા પ્રતિ મણનો ભાવ ગયો હતો. આપણે મિત્રો એક જ વાર રહે છે, આ બધા ભાવ વારાઘડીએ નથી રહેતા. તો હવે મિત્રો વાત એ છે કે અત્યારે આ વખતે શું કપાસના ભાવની સ્થિતિ છે. તો મિત્રો આપણે વાત કરીએ તો અત્યારે જે ઇન્ટરનેશનલ માર્કેટ યાર્ડ ઉપર આપણે MSPની ખરીદ છે એમાં મિત્રો વધારો છે. એટલે મિત્રો આવક જેમ જેમ વધુ હશે એમ ભાવ ઘટશે, આવક ઓછી હશે એટલે મિત્રો ભાવ સીધો જ વધી જવો. હવે જે મિત્રો જે ટેક્સટાઇલ માર્કેટ છે, કપડાનું માર્કેટ છે, કોટન માર્કેટ છે, એ સંપૂર્ણમાં મિત્રો ઇનપુટ ડ્યુટી જે બહાર આપણે મોકલવાના હોય એમાં ઇનપુટ ડ્યુટીમાં પણ વધારો થયો છે મિત્રો, જેના કારણે થોડુંક ભાવમાં અસર દેખાડશે. પણ મિત્રો જે અમુક મોટા કરીએ છે અને જે અમુક ભાવની સ્થિતિ જોતા જે આગળ MSPના ભાવની અંદાજો લગાડીને મિત્રો અમુક વાતચીત હાલે છે કે 1,800થી 1,500 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળશે. મિત્રો આ મહિનો ઉતર્યા બાદ જે માર્કેટ યાર્ડ છે એમાં મિત્રો આ રીતની હલનચલન જોવા મળી શકે છે અને શક્યતા ખૂબ જાજી છે. હવે જે મિત્રોને સવાલ હતો કે 2,000 સુધી ભાવ પહોંચશે કે નહીં, તો મિત્રો 2,000 સુધીનો ભાવ પહોંચવાની શક્યતા થોડી ઓછી છે. પણ તમને 1,800થી 1,500 રૂપિયા સુધીની સંભાવના ખૂબ જાજી છે. જો મિત્રો ભાગ સારા રહે તો 1,900 રૂપિયા સુધી પણ ભાવ પહોંચી શકે છે. મિત્રો આ રીતની સ્થિતિ છે હાલની. મિત્રો આ હતી આજની માહિતી. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. મિત્રો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. આપણે આવી જ માહિતી મૂકતા રહીએ છીએ ખેડૂતને નોલેજ માટે.